નવરાત્રિના પ્રથમ નોરતાનું મહત્વ સંપૂર્ણ માહિતી। નવરાત્રિ એ હિન્દુ ધર્મનો એક મહાન તહેવાર છે જે દુર્ગા માતાના 9 સ્વરૂપોની ઉપાસના કરવા માટે ઉજવાય છે। આ તહેવાર નવરાત્રિઓ અને 10મા દિવસે આવતું વિજયાદશમી સાથે જોડાયેલું છે। નોરતા એટલે રાત્રિ અને પ્રથમ નોરતા એટલે નવરાત્રિની પ્રથમ રાત્રિ, જેને પ્રતિપદા કહેવાય છે। આ દિવસ નવા વર્ષની શરૂઆતનું પ્રતીક છે અને ભારતીય કેલેન્ડરમાં આશ્વિન માસના પ્રથમ દિવસ તરીકે ગણાય છે। આ નોરતા ખાસ કરીને માતા શૈલપુત્રીની પૂજા માટે સમર્પિત છે, જે દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે। નીચે આનું સંપૂર્ણ મહત્વ, કથા, પૂજાવિધિ અને અન્ય વિગતો આપી છે। 1. પ્રથમ નોરતાનો ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ। નવી શરૂઆતનું પ્રતીક। પ્રથમ નોરતા નવા વર્ષ એટલે કે વિક્રમ સંવત અનુસાર ની શરૂઆત કરે છે। તે ભૂમિ તત્વ એટલે કે પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરે છે, જે સ્થિરતા, મજબૂતાઈ અને નવા જીવનની શરૂઆત દર્શાવે છે। આ દિવસે ભક્તો પોતાના જીવનમાં નવી ઊર્જા અને નકારાત્મકતા દૂર કરવાની પ્રતિજ્ઞા લે છે। શૈલપુત્રીનું મહત્વ। શૈલપુત્રી એટલે પર્વતની પુત્રી। તે પાર્વતીનું પ્રથમ જન્મ છે, જે હિમાલય પર્વતના રાજા હિમાચલની પુત્રી હતી। પુરાણો અનુસાર તેણે ભગવાન શિવને પ્રાપ્ત થવા માટે કઠોર તપ કર્યું, જે ભક્તિ અને સ્થિરતાનું પ્રતીક છે। આ સ્વરૂપ ચંદ્રમાની જેમ શ્વેત વસ્ત્રોમાં સજ્જ, ડાબા હાથમાં ત્રિશૂળ અને જમણા હાથમાં કમંડળું ધરાવે છે। તેનું વાહન એક બળદ છે, જે ધીમી પણ મજબૂત ચાલને દર્શાવે છે। આધ્યાત્મિક અર્થ। આ નોરતા ભક્તને આંતરિક શક્તિ જગાવવા માટે પ્રોત્સાહિત કરે છે। તે માતાની કૃપાથી જીવનની મુશ્કેલીઓમાં સ્થિર રહેવાનું શીખવે છે। દેવી ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શૈલપુત્રીની પૂજાથી ભક્તને પર્વત જેવી અટલ શક્તિ મળે છે। 2. પ્રથમ નોરતાની કથા। હિન્દુ પુરાણોમાં શૈલપુત્રીની કથા દુર્ગા સપ્તશતી અને દેવી ભાગવતમાં વર્ણાય છે। એક જમાનામાં હિમાલય પર્વત પર રાજા હિમાચલ અને તેમની પત્ની મૈનાવતીને એક પુત્રીની લાલસા હતી। દેવીના આશીર્વાદથી તેમને પાર્વતી જન્મી। બાળપણથી જ તે શાંત અને તપસ્વી સ્વભાવની હતી। તેણે શિવને પતિ બનાવવા માટે લાંબુ તપ કર્યું, દિવસમાં એક પાંદડું, રાત્રે એક ફળ અને તપસ્યામાં રહીને। આ તપથી શિવ પ્રસન્ન થયા અને તેમનો વિવાહ થયો। આ કથા દર્શાવે છે કે કઠોર સાધનાથી અસંભવ પણ સાધ્યું જઈ શકાય છે। નવરાત્રિમાં આ કથાનું પઠન કરવા